બોલ હે. ધોરણ 9 વર્ષ 18-19 પ્રકરણ 1 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ એની અંદર સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 સંખ્યા પદ્ધતિના દાખલા નંબર 4 ની અંદર રકમ આપેલી છે 0.99999 ડેશ 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 એને p બાય q ના સ્વરૂપમાં દર્શાવો. બીજો પ્રશ્ન છે, શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે? ના થતું હોય તો આપણે શું વાંધો છે, નહીં? તો કે છે ત્રીજો પ્રશ્ન છે કે તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યાર્થતાની ચર્ચા કરો કે બધાનો જવાબ સરખો છે કે નહીં. સ્ટેપ ઉકેલમાં સ્ટેપ નંબર 1, ધારો કે x બરાબર 0.99999 ડેશ ડેશ ડેશ. હવે તમને એમ થશે કે અહીંયા 10 વડે જ કેમ ગુણ્યું છે, તો પેલા અઘોષિત નિયમોનો એક લિસ્ટ બનાવવાનું કીધું હતું ભાઈ. શું હતું? હા તો બનાવ્યું હતું. હા કે ના? ચાન્સ આવો ચાન્સ ગુમાવાય? તો અઘોષિત નિયમ એવું કહે છે કે દશાંશ ચિહ્ન પછી અહીંયા લખેલું છે, જો ઉપરના દાખલામાં દશાંશ ચિહ્ન પછી એક અંક નું પુનરાવર્તન થતું હોય તો 10 વડે ગુણો. 2 અંકનું પુનરાવર્તન થતું હોય તો 100 વડે, ને 3 અંકનું થતું હોય તો એકલું 1000 ના બોલાય? આખું એક શબ્દ અંદર વધારાનો ઉમેરી દે છે. તો અહીંયા બીજા સ્ટેપમાં તમારે એવું કરવાનું, બંને બાજુ 10 વડે ગુણો. બરાબર? તો બંને બાજુ 10 વડે ગુણ્યા પછી ત્રીજા સ્ટેપમાં આપણા નિયમ પ્રમાણે સરવાળો અને બાદબાકી કરો. મેં જે રીતે કર્યું હતું અહીંયા બધા સ્ટેપમાં એ રીતે તમારે અહીંયા કરવાનું છે. હું દરેક વખતે હવે લખતો નથી. બરાબર? હવે જે આ પાછળની સંખ્યા છે, કારણ કે 0.99999 ડેશ 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 એના બરાબર તમને x આપણે ધારેલું છે, તો એના બરાબર પાછું x મૂકી દો. આ x ને પાછું આ બાજુ લઈ જાઓ એટલે એના પછીનું જે સ્ટેપ છે તો 10x - x બરાબર 9, અને એના પછીનું આ સ્ટેપ છે કે 9x બરાબર 9. હવે 9x બરાબર 9 પછી તો x બરાબર 9/9 એટલા માટે તમને x બરાબર 1 જવાબ મળે છે. તો સ્ટેપ નંબર 2, આમ 0.9999 ડેશ 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 બરાબર 1. કેમ બરાબર 1 કીધું? તો એ 1 ના સ્વરૂપમાં, એટલે શું કહેવાય કે 0.999 બરાબર એ રાઉન્ડ અબાઉટ 1000, એટલે 1000 ની અડીને આવતી સંખ્યા કહેવાય. બરાબર? તો આ થઈ તમારી ઉકેલની રીત 1. હવે અહીંયા બીજી રીતે કહીએ તો 0.912 બરાબર 1. એટલે અહીંયા જે જવાબ છે એને આપણે બે રીતે દર્શાવ્યો. બરાબર? હવે સ્ટેપ નંબર 3,
યાદ રાખો એ ક્યાં છે તો કે તમારે આ યાદ રાખો ની અંદર જે છે એમાં આપેલ નિયમ 0.m12 બરાબર m ના છેદમાં 9 આવું ક્યાં આપેલું છે? યાદ રાખોમાં કોઈ નિયમ આવો આપેલો છે 0.m12? બરાબર છે ને? છે કે નહીં? તમારું પેજ નંબર 10 એની અંદર નીચેથી ત્રીજી લીટી જુઓ, ત્રીજો એરો જે છે એ જો સમય સંખ્યા 0.ppp સ્વરૂપે હોય તો એને તમે p/9 સ્વરૂપે લખી શકો. બરાબર? તો અહીંયા 0.m 0.m12 m એટલે તમારો 9 બરાબર. તો એને m/9 એટલે p/9 હતો. અહીંયા તમારો નિયમ તમને જે શીખવાડ્યો છે કે 0.p12 બરાબર p ના છેદમાં 9 એની જગ્યાએ તમે 0.m12 બરાબર m ના છેદમાં 9 તો અહીંયા તમારે 0.912 જે છે તો 9 ના છેદમાં 9 એવું તમે લખી શકો. બરાબર? નંબર 4 આ જવાબ આશ્ચર્યજનક લાગે છે. નંબર 5 હકીકતમાં એવી કોઈ જ સમય સંખ્યા p/q શક્ય નથી કે જેની દશાંશ અભિવ્યક્તિ 0.912 થાય. બરાબર? તો આ જે છે એ આપણા માટે અગત્યની વસ્તુ છે કે 0.912 થાય એવી p/q ની કોઈ સંખ્યા છે જ નહીં. બરાબર? સ્ટેપ નંબર 6 આમ 0.912 એ ફક્ત કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા છે. બરાબર? કલ્પનાની છોકરીનું નામ શું? તો કે કાલ્પનિક. બરાબર? કે છોકરાનું નામ કહીશું? છોકરીનું રાખ્યું? બધા ક ખ ગ વાળા જ રાખીશું. પેલું તમને વાત કરતો હતા ને કે આપણે કેટલા કરીશું શું છે. બરાબર? નંબર 7 હવે અનંત આવૃત સંખ્યાઓ. વિશાલ, અનંત આવૃત સંખ્યા એટલે શું? અનંત આવૃત સંખ્યા એટલે શું? તો અંત ના હોય. અંત ના હોય. પછી એક ને એક અંક ના હોય. હે? એક ને એક વારંવાર ના આવતો. હા? વારંવાર આવે. વારંવાર આવે. આવૃત તો છે, અનાવૃત નહીં. તો જે આવૃત એટલે પુનરાવર્તન. આવર્ત એટલે ગોળ અને આવૃત એટલે કવર કરેલું ગોળ. અનાવૃત એટલે આપણે વિજ્ઞાનમાં પણ આવૃત અને અનાવૃત ભણી ગયા છે.
બરાબર. એટલે હવે સેમ 2 માં ભણીશું કવર કરેલું અને કવર વગરનું. બરાબર. તો અનંત આવૃત સંખ્યાઓ 0.312 અને 0.612 નો સરવાળો લેતા 0.912 મળે છે તેમ લાગે છે, પરંતુ એટલે નંબર 8 0.312 એટલે 1/3 અને 0.612 એટલે 2/3 હોવાથી 0.312 અને 0.612 એટલે 1/3 વત્તા 2/3 બરાબર લસા લેતા છેદ સરખો છે, તો 3 ઉપર સરવાળો થઈ જશે 2 વત્તા 1 એટલે 3/3 બરાબર 1 જ થાય. એટલે આપણો જે જવાબ છે એ ભલે કાલ્પનિક છે સંખ્યા માટે, પણ જવાબ આપણો સાચો છે. તો આમાં તમને અહીં આગળ આવ્યા પછી ગભરામણ થતી હશે. આઈ હોપ સો. બાકી અહીંયા સુધી ગભરામણ નહીં થતી હોય. આના પછીનું આ કેવી રીતે સમજાવવું? તો અહીં આગળ આ યાદ રાખોમાં નિયમ છે. યાદ રાખોમાં નિયમ છે. અને નિયમ કયા પાના પર છે? તો કે નવનીત પેજ નંબર 10 નીચેથી ત્રીજો મુદ્દો. બરાબર. હવે દાખલા નંબર 5 1/17. જ્યાં સુધી બીજી છીક નહીં ખાય ને ત્યાં સુધી નહીં પડાવ. ના હોય તો આંગળી નાખીને ખવડાવ. એકના છેદમાં 17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? આ દાખલાનો એ ભાગ થયો. દાખલાનો બીજો ભાગ, તમારો જવાબ ભાગાકારની રીતે કરીને ચકાસો. અંદર સ્પષ્ટ સૂચના આપેલી હશે. તમારો જવાબ ભાગાકારની રીતે કરીને ડોકું સીધું રાખ. એટલે પેલો નિયમ આમ હતો ને એટલે આપી દીધી એને. શું મેં એના માટે માર્યું હતું. એટલે હવે નિયમ પેલું કે ને નિયમનું અર્થઘટન લોકો કેવી રીતે કરે છે એના પર. એમાં મારો વાક નહીં. બંધારણમાં નિયમો તો છે. ચાલો ઓકે. ચલો 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોઈ શકે? તો કે 16 હોઈ શકે. કેમ 16? તો કે 17 ઓછા 1 હોઈ શકે. આવું કેમ? તો આ એમણે લખ્યું છે. તો એમાં પણ કોઈ નિયમ બિયમ છે? જુઓ ક્યાંય. જો અહીંયા શું કે છે? પુનરાવર્તિત અંકોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય? તો -1 છે. પુનરાવર્તિત ન થતા હોય એવી સંખ્યા દશાંશ ચિહ્ન બાદ જેટલા અંકો પુનરાવર્તિત થતા હોય તેટલા 9
અને જેટલા પુનરાવર્તિત ન થતા હોય એવી સંખ્યા 0. બરાબર. તો અહીંયા આપણું જે આ પહેલું સ્ટેપ છે એ અત્યારે આપણા માટે અઘોષિત નિયમ થઈ જશે કે દશાંશ અભિવ્યક્તિમાં, હવે દશાંશ અભિવ્યક્તિ ચલો તો અહીંયા આગળ આપણે આને આપણો નિયમ કહી દઈશું. તો નિયમને આપણે સંકેતમાં ફેરવી દઈશું. દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા શોધવા માટે 1/n તો એના બરાબર આપણે શું કહીશું તો કે n-1 ખાલી જગ્યા n-1 એટલે n ધારો કે 17 છે તો 17 - 1 તો અહીંયા આગળ 16 આવશે. n 21 છે તો 20 - 1 એટલે 21 છે તો 21 - 1 એટલે 20 આવશે. બરાબર. તો આ રીતે એને આપણે નિયમ પુનરાવર્તિત અંકોની સંખ્યા શોધવા માટે. હવે તમે ભાગાકારની રીતે, એટલે આ જે આપણે નિયમ બનાવ્યો એ નિયમને આપણે સંકેતિક સ્વરૂપ પણ આપી દીધું. બરાબર. હવે સ્ટેપ નંબર 2, ભાગાકારની રીતે આપણે આ 16 લખ્યા છે એ જોવાનું છે. તો અહીંયા તમે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 16માં સ્ટેપે તમારો જવાબ આવે છે. તો 1/17 એટલે 1 ને 17 વડે ભાગવાના છે. ભગાશે ભાઈ 1 ને 17 વડે? 1 ને 17 વડે ભગાશે? ભગાય? ના ભગાય. તો આપણને ખબર છે ચોથા ધોરણથી ભાગાકાર કરીએ છે. ના ભગાય તો શું કરવાનું? ના ભગાય એની શોધ. પછી દશાંશ ચિહ્નનું ટપકું અને નીચેની સંખ્યામાં એક મીંડું ઉમેરવાનું.